આપકી અદાલતમાં અરુણ શૌરી પર આરોપ છે કે તેઓ પોતાની પાર્ટી માટે લાયબિલિટીઝ બની ગયા છે. તમારી જ્યારે હું હિસ્ટ્રી વાંચી રહ્યો હતો તો ખબર પડી કે કોલેજમાં તમે હોકી રમતા હતા અને હોકીની ટીમના કેપ્ટન હતા. હાજી. તો કેપ્ટને તો આખી ટીમને લઈને ચાલવાનું હોય છે. જ્યારે રાજનીતિમાં આવ્યા તો એકલા ચાલી નીકળ્યા, બધાને પાછળ છોડી દીધા. નહીં, અસાઇનમેન્ટ પર ડિપેન્ડ કરે છે. જેમ કે તમે ડિસઇન્વેસ્ટમેન્ટનું કહ્યું, એ એક કોન્ટ્રોવર્શિયલ અસાઇનમેન્ટ છે. જે પણ કરશે, જે ઇંગ્લેન્ડમાં મિસિસ થેરની વિરુદ્ધ મંડળ કામ કરતા હતા, એમના પર પણ આવું થયું હતું. કારણ કે એ બીજાના એમ્પાયર્સને વેચવાની કોશિશ એમની જવાબદારી છે. પણ જો ફોરેન પોલિસીઝ એ છે તો એમાં કોઈ એટલી મોટી કોન્ટ્રોવર્સીસ નથી એ આવતી. જ તમારી પાર્ટીના લોકોએ કહ્યું કે અરુણ શૌરી જેવા લીડર પાર્ટીને માટે લાયબિલિટી બની ગયા કેમ કે તમે જે પ્રાઇવેટાઇઝેશન કર્યું, તમે જે વિનિવેશ કર્યું, એની અસર જનતાના મન પર એ થઈ કે ચૂંટણીના સમયે વોટ ન મળ્યા. નહીં, મને નથી લાગતું. જો એવું કેવી રીતે થઈ શકે છે કે ભાઈ પંજાબમાં વોટ મળે અને ત્યાંના વિનિવેશના વખાણ થાય, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિનિવેશ કોઈ ઇફેક્ટ નહીં થાય અને બાકી જગ્યાએ ઇફેક્ટ થાય? આ એના ઘણા બીજા કારણો હોઈ શકે છે. તો અને આનું તો મારા એક જ મતે કારણ હોઈ શકે છે કે સોનિયા ગાંધીની પોપ્યુલારિટી એટલી વધુ છે કે તમે લોકો પાછળ રહી ગયા. નહીં, કદાચ એ પણ નહીં હોય. આગળ ચાલીને જોજો, ઇલેક્શન એ પણ હવે હારી રહ્યા છે. એ જે ઘણા ચતુર માનવામાં આવતા હતા, ગોવા અને ઝારખંડમાં પણ ચતુરાઈ ખબર પડી ગઈ છે. આજે એક એવી મિનિસ્ટર્સને ગળામાં રાખવામાં જેનાથી કે એક સારા વ્યક્તિ ડૉક્ટર મનમોહન ટાઈપનાની છબી પણ ખરાબ થઈ રહી હોય. આ કોઈ મોટી ચતુરાઈ નથી. હું એ પૂછવા માંગુ છું કે તમે જ્યારે તમને નરેન્દ્ર મોદી અને બીજા અમુક લોકો જે હિન્દુત્વ અને ફેનિસ્ટિસ્ટ ટાઈપના લોકો છે એમની સાથે કામ કરવું પડે છે, તો તમારે એમને વિશે શું કહેવું છે? સર, હું ઇન્ડિવિજ્યુઅલ ડિસ્કસ કરવા નથી માંગતો કેમ કે તમે મિનિસ્ટર મોદીનું નામ લીધું છે અને મને જેટલું હું એમને જાણું છું કોઈ ફેનેટિઝમમાં એમનામાં નથી જોતો. અને આ એક મીડિયા ઇમેજ બનાવી દેવામાં આવી છે. અને જો તમે જુઓ તો ડેવલપમેન્ટમાં જેટલું કામ નરેન્દ્ર મોદીની સરકાર કરી રહી છે, ગુજરાતમાં મારા ખ્યાલે તમને કોઈ એવું એક્ઝામ્પલ નહીં મળશે. કઈ ગવર્મેન્ટે ફિસ્કલ ડેફિસિટને એકદમ 1/3 કરી દીધી છે 2 વર્ષમાં? કોણે એવા અનપોપ્યુલર ડિસિઝન્સ લીધા છે પાવર ડેઝ એગ્રીકલ્ચરમાં વધારે કરવા માટે, બસ ફેરસને વધારવા માટે, આજે હોસ્પિટલ ચાર્જીસને વધારવા માટે, સો દેટ એ સેલ્ફ સફિશિયન્ટ બની શકે? એમએલએઝ વગેરે એમનાથી જ નારાજ કેમ છે? કેમ કે એમણે કોઈ પણ કોર્પોરેશનના હેડને એમએલએ રહેવા નથી દીધા. એમએલએ નથી રહેવા દીધા હેડને. તો આ બધી વસ્તુઓ ગવર્નમેન્ટ માટે આપણે બધા રખતા રહીએ છીએ કે હોવી જોઈએ. પબ્લિક પરસેપ્શન તો એ છે કે જ્યારે ગુજરાતમાં રાયટ્સ થયા, નરેન્દ્ર મોદીની સરકાર હતી, એમની સરકારે રાયટ્સને રોકવાને બદલે ઇન્સ્ટિગેટ કરવાનું કામ સર, કર્યું. તમારું પબ્લિક પરસેપ્શન શું છે શું નથી, પણ નરેન્દ્ર મોદીજીને તમે અહીંયા બોલાવો, એ જ આ વસ્તુને ડિટેલ્સ આપી શકશે. ને હું તમને સાચું કહું છું, માત્ર મીડિયાની ક્રિએટેડ ઇમેજથી નહીં હોવું જોઈએ. કારણ કે મેં પોતે પોતાના વિશે જોયું છે કે જે અંદર થઈ રહ્યું હતું એને ડિસરિગાર્ડ કરીને શું શું વસ્તુઓ છપાઈ રહી હતી. તો જો મને મારો અનુભવ આના વિશે છે તો એને માટે જ્યારે સવાલ જ એ છે કે સાહેબ પબ્લિક પરસેપ્શન્સ આ છે કે પબ્લિક પરસેપ્શન્સ મીડિયાથી આવ્યું છે, તો એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે ક્યાં તો પોતે ફેક્ટ્સ એક્ઝામિન કરો અથવા તો એમને અહીં બોલાવો અને પૂછો. જી શ્રી અરુણ શૌરી, એઝ અ જર્નાલિસ્ટ પબ્લિકનું પરસેપ્શન બનાવે છે તો એ ઠીક છે, અને આજનું મીડિયા જો નરેન્દ્ર મોદીજીની અગેન્સ્ટ પરસેપ્શન બનાવી રહ્યું છે તો એ ખોટું છે, ત્યારે તમે મીડિયા પર પ્રહાર કરી રહ્યા છો. નહીં સર, મારો હંમેશા વ્યૂ રહ્યો છે જ્યારે પણ હું જર્નલિસ્ટ પણ હતો કે એ હું નહીં કે હું ઠીક છું કે પબ્લિક મારા વ્યૂ પર ચાલે, કે અમારી ફરજ છે અમે ફેક્ટ્સ આગળ રાખીએ અને પબ્લિક પોતાની વસ્તુ પોતે વિચારે, એ ફેક્ટ પર ધ્યાન આપે, રિફ્લેક્ટ કરે. જો પબ્લિક કોઈના કહેવા પર ચાલશે તો ડેમોક્રેસી નહીં ચાલી શકે. જયલલિતા જેમના વિરુદ્ધ ચાર્જીસ પ્રૂફ થઈ ગયા હતા કરપ્શનના, એમ છતાં જ્યારે ચૂંટણી થાય છે તો એ ચૂંટણી જીતી જાય છે. મનમોહનસિંહ જ્યારે ચૂંટણી લડે છે સાઉથ દિલ્હીમાં તો એ હારી જાય છે. હા, તો અને એના માટે પછી પબ્લિકે વિચારવું જોઈએ કે પછી એનું શું પરિણામ આવશે. તો જ્યારે એ વોટ કરે તો એ આ વસ્તુના વિશે રિફ્લેક્ટ કરે.
અને બીજું કે આપણે બધા એ પ્રેશર બનાવી કે આવા ચેન્જીસ લોમાં આવે આ જ કારણ છે કે તમારા જેવા લોકો ચૂંટણી લડતા નથી. ને એમને કોઈ લડવા માટે ટિકિટ પણ નથી આપતા. પણ તમે મને છોડો, જો આવી સ્થિતિ આવી ગઈ કે ડોક્ટર મનમોહનસિંહ જેવા વ્યક્તિ ચૂંટણી નથી લડી શકતા, તો એ એક ઘણી સિરિયસ સિચ્યુએશન છે જેને કન્ટ્રીએ એના પર રિફ્લેક્ટ કરવું જોઈએ. એનું આગળ ચાલીને નહીં આજે શું પરિણામ આવી રહ્યા છે. જો આપણી ઇલેક્ટ્રોક સિસ્ટમ આટલી ખરાબ થઈ ગઈ છે અને આપણે રિફોર્મ પણ નથી કરવા ઈચ્છતા, કેમ કે સાહેબ નહીં, આ તો કોન્સ્ટિટ્યુશન ફાધર્સે કહ્યું હતું કે ઇનર્શિયાથી વિચારવા નથી માંગતા, તો પછી એના પર રડવાની વાત શું છે? એટલું જરૂર કહી દો કે જો તમારી પાર્ટી તમને કહે લોકસભાની ચૂંટણી લડવા માટે, તો એ પ્રેફર કરશો કે પછી રાજ્યસભાનો રસ્તો જ તમને? સર, આ પાર્ટી પર તમે છોડો. લોકો કદાચ એમનું મન હોય ટિકિટ જ નહીં આપો. જો એ તમારી વાત સાંભળી લેશે કે ડિનોસમેન્ટથી હારી રહ્યા છે, તો એ કહેશે કે એના પછી કે નહીં, આ દાવો કરી રહ્યા છે કે એને લોકસભાની સીટ નહીં જાય. એ જ ડિસાઈડ કરે.